નમસ્કાર. હવે હું આપની સમક્ષ એક વાત કરવા ઉપસ્થિત થઈ છું. ગઈકાલે અમે એક ગ્રામ્ય વિસ્તારમાં ગયા હતા. એક ગામના ભાઈ હતા, નામ નહીં દઉં અત્યારે, કારણ કે એટલું મોટો બધો ઇસ્યુ નહોતો થયો, પણ નાનું એવું થયું હતું. એટલે મેં અનુભવ્યું, એટલે તમારી સાથે હું શેર કરવા માંગુ છું. એ ગામના ભાઈએ હાલ રાજકોટમાં રહી છે, જે એનું જૂનું ગામ છે, અહીંયા ગયા હતા અને પોતે ખાતેદાર છે, અહીંયા ખેતીવાડી પોતાની છે. એટલે મને કહે અશોકભાઈ ચાલો ને કે આપણે જઈએ કે પંચાયતમાં મળવા, સરપંચને ને મંત્રીને તલાટીને આપણે મળતા આવીએ. ચાલો જઈએ. હવે ભાઈએ ઓપરેશન કરાવેલું છે, આતરનું ઓપરેશન કરાવેલું છે. તો સોરી, લીવરનું કે આતરનું જે એક્સજેટ જે ઓપરેશન કરાવેલું છે. તો અમે એન્ટર થયા. ભાઈ ચપ્પલ પહેરેલા હતા. જે ગામના ભાઈ હતા એને ચપ્પલ પહેરેલા હતા, ચપ્પલ સહિત અંદર ગયા. એટલે અહીંયા કોઈ લેડીઝ બેઠા હતા ટેબલ પર. એટલે કે તમે ચપ્પલ બહાર કાઢીને આવો. એટલે બધું ભાઈ આ પેશન્ટ છે, એને ઠંડીનું વાતાવરણ, પગના તળિયામાંથી ઠંડીનું વાતાવરણ જશે શરીરમાં, તો એમને તકલીફ થશે. તો ચપ્પલ પહેર્યું નહીં કે ચપ્પલ કામ શું છે બોલો, કે કામ શું છે. આ ખાલી ભાઈ શુભેચ્છા મુલાકાત કરી, એને બીજું કોઈ કામ નહોતું કે આપણે મળતા આવીએ એમ. એને ઉત્સાહ હતો કે આપણે પંચાયતને મળતા આવીએ. તો એ બેને એવું વળચકું ભરી લીધું, તો ભલે પેશે કામ શું છે બોલો કે. એટલે મેં કીધું ભાઈ ખાલી શુભેચ્છા મુલાકાત. એટલે આવું અપમાનિત કરી નાખ્યા. દરેક જે આવા કર્મચારી, એની વાત કરું છું, જનરલ કર્મચારી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કર્મચારી કે ગુજરાતના કર્મચારીની વાત નથી કરતો, કે જે આવા કર્મચારીઓ છે કે ભાઈ એ ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકો હોય ને તેમને વ્યવસ્થિત જવાબ આપો ને, વ્યવસ્થિત જવાબ આપો. જેથી આ શું છે ભાઈ બોલો, આવો સાહેબ શું કામ છે તમારું? કારણ કે આપણે ગવર્મેન્ટ સર્વન્ટ તો ખરા જ, પણ પબ્લિક છે તો ગવર્મેન્ટ સર્વન્ટ આપણે છીએ, બરાબર? પબ્લિક ટેક્સ ભરે છે, એમાંથી આપણો પગાર મળે છે. મોદી સાહેબે કીધું, આઈ એમ નોટ ગવર્મેન્ટ સર્વન્ટ, આઈ એમ પબ્લિક સર્વન્ટ. મોદી સાહેબ ખુદ બોલેલા છે, એમના શબ્દો જ છે. આઈ એમ નોટ ગવર્મેન્ટ સર્વન્ટ, ઓનલી ફોર પબ્લિક સર્વન્ટ. એટલે તમને જે આવું વર્તન કરી એમને કહું છું, જનરલી નથી કહેતો. એ મગજમાં ઉતાર લેજો, વળી કોક વળી વિરોધી જાગે કે તમે ગવર્મેન્ટ સર્વને કેમ આમ કહો છો. એટલે જેવું આવું વર્તન કરી એનો આપણે ભાઈ તમે સુધરો, આપણી સ્પીચમાં જરાક બોલવાનું સુધરો. કારણ કે આપણી જિંદગી, આપણો પગાર પબ્લિકમાંથી જ છૂટે છે. આભાર.